હસો ખડખડાટ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો। આ ચેનલમાં આપને ખડખડાટ હસાવતી વાર્તાઓ સાંભળવા મળશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન જલ્દીથી દબાવી દો એટલે આપણે વાર્તા ચાલુ કરીએ। આજની વાર્તા છે વિનુ વીમા એજન્ટ। વિનુ વીમા એજન્ટ હતો। વીમા એજન્ટનું કામ શું હોય? લોકોના વીમા ઉતારવાનું। આ કામ દુનિયાનું અઘરામાં અઘરું કામ છે એવું મને લાગે છે, કારણ કે એવું કહેવાય છે કે ધાબા ઉપર ચડી ગયેલો આખલો ઉતારવો સહેલો, પણ કોઈનો વીમો ઉતારવો બહુ અઘરો। એટલે વિનુ આવો વીમા એજન્ટ બનેલો અને મહેસાણી ચંપકલાલની પાછળ 6 મહિનાથી આદુ ખાઈને પડેલો, કારણ કે કોઈનો વીમો ઉતારવો હોય ને એટલે આદુ ખાઈને જ એની પાછળ પડવું પડે। અને ચંપકલાલે આજે એને હા પાડેલી એટલે માથે ભીનું કપડું અને ખભે મેલો બગલ થેલો નાખી અને ખરા તડકે વિનુ ચંપકલાલને મળવા જતો હતો। આજ આવો અને કાલ આવો એમ કરતાં કરતાં 6 મહિને ચંપકલાલ હાથમાં આવેલો। ગ્રેજ્યુએટ થયા પછી ધંધામાં ધીમો હોવાનો ખ્યાલ આવતા વિનુ આ વીમો ઉતારવાના નવા ધંધે ચડેલો। વિખાઈ ગયેલા વાળ, ઝીણી આંખો અને લાંબુ નાક, પાતળા ઓઠ ઉપર વિનુ તલવાર કટ મૂછો રાખતો, કારણ કે તલવાર તો બિચારો રાખી એક હતો નહીં, એટલે તલવાર કટ મૂછો વિનુ રાખતો। લાંબુ પહેરણ પહેરતો, કોઈ સારા માણસને મળવા જવાનું હોય તો વળી ક્યારેક ટાઈ પણ પહેરી લેતો। પહેરણ પેન્ટમાં ખુશીને વિનુ ઇન્સર્ટ તો કરતો, પણ હજી સુધી એને કમરે પટ્ટો વીંટાળવાનો વેંત આવ્યો નહોતો। વિનુએ જે પેન્ટ પહેર્યું હતું ને એમાં એક બીજો વિનુ સમાઈ જાય ને એવું ખુલતું પેન્ટ એનું એને પહેરેલું। અને વિનુને શું છે કે બધા કસ્ટમરોની પાછળ ધક્કા બહુ ખાવા પડતા, એટલે ચપ્પલ બિચારાના વારે ઘડીએ ઘસાઈ જતા, એટલે ચપ્પલ સાંધી આપતા મોચીનો વીમો ઉતારવાની કોશિશ પણ વિનુએ કરેલી। ધાર કે કાલ ઉઠીને તને કાંઈ થઈ જાય તો તાર બૈરા છોકરાને શું થાય? વિનુ મોચીની બાજુમાં બેસી અને પોતાની માયાજાળ પાથરવાનું ચાલુ કરતો। વિનુ એવું વાત કરે એટલે પેલો મોચી જે હતો ને એ વિમલ ખાયા કરે અને વિમલનો રસનો કોગળો મોઢામાં રાખે, થૂકવાની આળસ, મજા આવતી છે એને। એટલે વિનુએ સવાલ કર્યો એટલે મોચીએ જવાબ આપ્યો, વિનુભાઈ એમાં એવું છે ને આપણે બૈરું જ નહીં, એટલે બૈરા છોકરાનો સવાલ નહીં, તમારી પાસે કંઈક બૈરું પડ્યું હોય તો કહેજો, આપણે લગ્ન કરવાના, એમ કરીને હોઠ ભેગા કરીને પાછો એ તો મીંડો ચપ્પલ સાંધો। વિનુ કે ભલા હમણાં બૈરું કાંઈ કોઈ વસ્તુ છે જ પડી હોય, તારે લગ્ન કરવા હોય ને તો તું વીમો ઉતરાવી લે, કારણ કે આજકાલ વીમાધારક પુરુષની માર્કેટમાં બહુ વેલ્યુ વધી ગઈ છે। 8-10 લાખનો 5 લાખનો વીમો હોય તો કામમાં આવે એવું સમજીને છોકરીઓ આજકાલ વીમો હોય ને એવા છોકરાને જ પસંદ કરે છે, એટલે તું છે ને વીમો ઉતરાવી લે, તારા લગ્ન થઈ જાય। ઓલો મોચી કહેવાય એમાં વિનુભાઈ એવું છે ને અમારી નાચમાં કોઈ વીમો ઉતરાવતું જ નથી, એટલે આપણે નાચનો રિવાજ તો ન તોડાય ને, આમ કરીને પાછા ઓઠ બંધ કરી લે, ચપ્પલ સાંધવા માંડ્યો। વિનુ કે ભાઈ છે ને નામ કરવું હોય ને તો કંઈક નવું કરવું પડે। જે લોકોએ કંઈ પણ નામ જેમનું થયું છે એમણે જીવનમાં કંઈક નવું કર્યું છે। તારી નાતમાં કોઈ વીમો નથી ઉતરાવતું તો તું વીમો ઉતરાવી લે, એટલે શું થશે કે તારી નાતમાં સૌ પ્રથમ વીમાધારક તરીકે તારું નામ થશે, નાતમાં તારું સન્માન થશે, તારો પેપરમાં ફોટો આવશે અને તને ઇનામ પણ મળશે, એટલે તારે પ્રીમિયમ ભરવામાં વાંધો નહીં આવે। પહેલાં તો એક કામ કર, આ માવો જે વિમલ ખાધું છે ને થૂકી નાખ, એટલે આપણે નિરાતે વાત કરીએ। એટલે પેલા મોચીએ પિચકારી મારીને વિનુ સામે જોયું કે વિનુભાઈ આપણી પાસે છે ને પૈસાની કોઈ સગવડ જ નથી, એટલે વીમો આપણે ઉતારવાનો થતો નથી। એમ? તારી પાસે પૈસા ન હોય ને તો તારે વીમો ઉતરાવવો જ પડે, કારણ કે પૈસા મેળવવાનો એક જ રસ્તો આખી દુનિયામાં છે અને એ પોલિસી ઉતારવાનો રસ્તો। કારણ કે શું હોય કે પહેલાં તમે થોડા ઘણા પૈસા ભેગા કરીને એકવાર પોલિસી લઈ લો, પછી દર વર્ષે પ્રીમિયમ તો ભરવા જ પડે, એટલે એ બાને બચત થાય, અને જો આગળ જતાં કાંઈ થઈ ગયું તો વીમો પાકે અને પૈસા આવે તો ઘરે બધાને કામમાં આવે, અને કાંઈ વાંધો ન આવે તો આખો સમય તમે બધા પ્રીમિયમ ભરો એટલે બચત થાય। એટલે મોચીભાઈ તારે વીમો ઉતરાવવો જરૂરી છે। મોચીને વિનુ એ બધી બાજુથી સલવાડી દીધો, કોઈ પણ જાતની છટકબારી રહેવા દીધી નહીં। એટલે મોચીએ પછી છેલ્લે વિનુને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે જો ભાઈ વિનુભાઈ, તમે બધી વાત રહેવા દો, મારે વીમો ઉતરાવવાનો નથી ભાઈ, આ ચોખ્ખું તમને કહી દઉં છું।
અને આ તમે જે ચપ્પલ મારી પાસે સંધાવવા માટે લાવ્યા છો ને એ મહેરબાની કરીને હવે આ છેલ્લી વાર સાંધી આપું છું. હવે પછી આ ચપ્પલ તમે મારી પાસે લઈને મહેરબાની કરીને આવતા નહીં, કારણ કે હવે આ ચપ્પલ છે ને એક ખીલી ખમી શકે એમ નથી. વિનો બિચારો નિરાશ થઈ ગયો, શીણાઈ ગયેલા રીંગણા જેવું મોઢું કરી અને વિનો ઊભો થઈ ગયો. તો આ છેલ્લે પાછો કહેતો ગયો કે ભાઈ તું મારી વાત ઉપર વિચાર કરી જો, હું તારી પાસે કાયમ ચપ્પલ સંધાવું છું, તારી પાસે આટલું કામ કરાવું છું, તો તારે મારી પાસે કંઈક કામ ન કરાવવું પડે યાર. એકાદી પોલીસ તો લે, નાની એવી પોલીસ તો લે ભલામણા. વિનો થોડો કરગરી પડ્યો. તો મોચીને વળી દયા આવી. મોચી કે એક કામ કરો વિનુભાઈ, હવે તમે આટલું બધું કહો છો ને તો એક પોલીસ હું ચાલો લઈ જ લઉં, ચાલો, પણ મારી એક શરત છે. જેવું મોચીએ પોલીસ લેવાની હા પાડી એટલે વિનુ ખુશ થઈ ગયો, તરત જ એની પાસે બેસી ગયો, થેલામાંથી ફોર્મ બોમ કાઢ્યું, એટલે બોલ નામ તારું. મોચી કે તમે ઊભા રહો ઉતાવળા થાવમાં, પહેલાં મારી શરત સાંભળો. હવે માણસને ગરજ હોય ને ત્યારે કોઈ પણ જાતની શરત મંજૂર જ રાખી લે, બધી જ શરતો મંજૂર, વિચાર કર્યા વગર શરતો મંજૂર કરી લેતા હોય છે. વિનોએ પણ એને એમ કે મોચીની શું શરત હોય એમ, તો કે ભાઈ બોલ ને, તારી બધી શરત મને મંજૂર જ છે. મોચી કે મારો વીમો તમે ઉતારી લો, નાની પોલિસી આપવી હોય તો નાની આપો, મોટી આપવી હોય તો મોટી આપો, મને કાંઈ વાંધો નથી, પણ પ્રીમિયમ તમારે ભરવાનું. જ્યારથી શરૂ થાય ત્યારે તમારે પ્રીમિયમ ભર્યા કરવાના. ન કરે નારાયણને, કરે સત્યનારાયણ, મને કંઈક થઈ જાય એટલે કે હું મરી જાઉં. કંઈક થવાનો મતલબ તો તમારી ભાષામાં એવું જ થાય ને કે ભાઈ આપણે મરી જવાનું એમ, વીમો લેવા માટે, પૈસા લેવા માટે. મને કંઈક થઈ જાય તો વીમો તો પાકવાનો જ છે ને, પૈસા તો બહુ ઝાઝા આવે છે એવું તમે કીધું છે, તો તમે જે કંઈ પ્રીમિયમ ભર્યા છે એ વ્યાજ સહિત તમારે કાપી લેવાના, અને પછી જે કંઈ વધે ને એ મારા ઘરે આપી આવવાના, અને મને કાંઈ ન થાય તો છેલ્લે આપણે હિસાબ સમજી લઈશું. લાવો ક્યાં સહી કરવાની છે એમ કરીને મોચીએ ગાભાથી અંગૂઠો સાફ કરીને હાથ લાંબો કર્યો. વિનુ નિરાશ થઈ ગયો કે આ માળો કાંઈ ઘામાં આવે એવું લાગતું નથી. થેલો ખભામાં ભરાવીને વિનુ ચાલતો થઈ ગયો. જતાં પાછો એકવાર મોચીને કહેતો ગયો કે તું માનતો નથી પણ તો મરી જઈશ ને તો બહુ પછતાવાનો, ભલા જોજો એકાદી પોલિસી લઈ લીધી હોત તો વાંધો ન આવે. મોચી હસવા માંડ્યો કે ભાઈ વિનુભાઈ મરી ગયા પછી કોણ પસ્તાવાનું છે ને, હું ક્યાં ના પાડું છું, તમને મારી શરત મંજૂર નથી તો પછી હવે શું થાય. મોચી સાથે તો વિનુનો કાંઈ મેળ પડ્યો નહીં, એટલે ખરા તડકે હવે ચંપકલાલના ઘરે જવા માટે વિનુ નીકળ્યો. જતાં રસ્તામાં એના પગમાં પેલી ખીલી વાગી. મોચીએ કીધેલું કે ભાઈ આ ચપ્પલ હવે ચાલે એમ નથી પણ ચલાવવા પડે એવું હતું. આજ જો આ ચંપકલાલ પોલિસી લઈ લે ને તો જે કમિશન આવે ને એમાં પહેલું કામ ચંપલ લેવાનું કરવું. વિનુએ વાંકા વળીને જોયું તો અંગૂઠા પાસે ડુવાલને દબાવી રાખવામાં નિષ્ફળ ગયેલી ખીલીએ માથું ઊંચકી એટલે વિનુએ અડધો પંજો પાછો ખેંચ્યો, પાની ઊંચી રાખી અને ચપ્પલ પગમાંથી નીકળી ન જાય એનું ધ્યાન રાખતા ચાલવા માંડ્યો. અમરનગર સોસાયટીમાં વિનુને જવાનું હતું, એટલે અમરનગર સોસાયટીના ગેટ પાસે આવીને વિનુએ જોયું તો ગેટની બાજુમાં એક નાની એવી કેબિન વોચમેન માટેની, અને નેપાળી ગુરખો ખુરશીમાં બેસીને પગ લાંબા કરીને આરામથી ઊંઘતો હતો, માથે પંખો ફરે. એટલે વિનુને એમ થયું કે આ ધંધો કરવો વીમા ઉતારવાનો એના કરતાં આવે વોચમેન થઈ જવો ને તોય મજા આવે. ગુરખો ઊંઘતો હતો એટલે વિનુને કાંઈ પૂછવાની જરૂર નહોતી, એટલે એ તો સીધો 67 નંબરના બંગલામાં જવા માટે ચાલતો થયો. બંગલા પાસે આવીને ફાટક ખોલી અને ઉતાવળમાં વિનુએ જેવો પગ અંદર દાખલ કર્યો, પેલા ખીલીવાળા ચપ્પલનો પગ જેવો અંદર ગયો એવો જ ડાઘ્યો કૂતરો ભસ્યો. ચંપકલાલે કૂતરો પાળી રાખેલો, પાર્કિંગમાં બાંધેલો, બહાર લખેલું કૂતરાથી સાવધાન એમ, પણ વિનુને શું હતું ઉતાવળ હતી ને એટલે બોર્ડ વાંચવાનું ભૂલી ગયો. જેવો કૂતરો ભસ્યો એવો જ વિનુ પાછો ખસ્યો, પણ એમાં બન્યું એવું કે વિનુનો જે પંજો હતો ને પગનો એ જ પાછો આવ્યો. પેલું ચપ્પલ જે પગ સાથે ટીંગાઈ રહ્યું હતું ને એ ગળથોલિયું ખાઈને ઊંધું પડી ગયું. વિનુ એક પગ અધ્ધર રાખી અને ફાટક પકડીને ઊભો રહ્યો. કૂતરો ભસ્યો ને એટલે ઉપરના માળેથી અવાજ આવ્યો, ટોમી કોણ છે? અવાજ સાંભળીને વિનુએ તરત જવાબ આપ્યો કે એ તો હું વિનુભાઈ વીમા એજન્ટ છું, આ તમારા કૂતરાને ભસવાની ના પાડો યાર, અને ચંપકલાલને હું મળવા આવ્યો છું. વિનુનો અવાજ સાંભળીને દાદરમાંથી ધડાધડ 22 વર્ષની સુંદર છોકરી નીચે આવી. નીચે આવીને એને લગર વગર વિનુ સામે જોયું, પેલું જે ચપ્પલ ઊંધું પડી ગયેલું એની સામે જોયું, અને તરત જ બોલી, મારા ટોમીને કૂતરો કેમ કીધો, અને આવું સડી ગયેલું ચપ્પલ કેમ અહીંયા પડ્યું છે, કોનું કામ છે તમારે? વિનુ તો એને જોઈ જ રહ્યો,
એનો કે મેડમ સોરી હો, મને શું છે ખબર નહોતી ને તમારા કૂતરાનું નામ ટોમી છે. એ ભસ્યો એટલે હું થોડોક ડરી ગયેલો. હું છે ને ચંપકલાલને મળવા આવ્યો છું, એમને કહો ને જરાક કે વિનુભાઈ આવ્યા છે એમ. અમારા ઘરે છે ને બપોર વચ્ચે આવવાની મનાઈ છે. આવા સડી ગયેલા ચપ્પલ પહેરીને આવો છો તો મારો ટોમી ભસે જ ને, જાઓ પછી આવજો, સાંજે આવજો એમ કહીને રૂપાળી દાદર ચડી ગઈ. રણમાં ભૂલા પડેલા મુસાફર જેવો વિનુ ફાટક પકડીને ઊભો રહ્યો, એક પગ અધર રાખેલો, કારણ કે જમીન ખૂબ ગરમ થઈ ગયેલી, જમીન ઉપર પગ તો મુકાય એવું હતું નહીં. વિનુએ વાંકા વળીને પેલો ચપ્પલ લેવાની કોશિશ કરી. ત્યાં પેલો ટોમી દોડી અને ચપ્પલ પાસે આવીને ઊભો રહી ગયેલો. એ માંડ્યો ભસવા, કારણ કે એની હદમાં જે વસ્તુ આવી જતી હતી એનો એ માલિક થઈ જતો હશે. વિનુએ પાછો હાથ ખેંચ્યો. હવે એ દરમિયાન સામેનો જે બંગલો હતો ને એમાં એક ગોળ મટોળ ગંગા માસી બેઠેલા, મોટી ઉંમર, કારણ કે બપોર વચ્ચે શું છે વૃદ્ધ માણસોને ઊંઘ ન આવતી હોય, એટલે બારી ખોલી અને વિનુની ચપ્પલ લેવાની ચળવળ ક્યારનાય ગંગા માસી જોતા હતા. એને એમ લાગ્યું કે આ કોઈક ચોર કે માંગણ ભીખણ આવ્યો લાગે છે, અને ઓલી એ ના પાડી તો એને હજી બંગલામાં ઘૂસવું લાગે છે. એટલે એણે તરત જ ગુરખાને ફોન કર્યો કે લે બહાદુરિયા ક્યાં મરી ગયો, તારું 1000 વખત નાક વાઢ્યું છે તોય કોક ના કોક માંગણ ભીખણ ગરી જ જાય છે. આ ચંપકલાલના ઘરમાં કોક માંગણ ભીખણ ગરી રહ્યો છે, તું જટ આવીને બહાર કાઢે ને એમ ગંગા માસીએ જોરથી રાડ પાડી. વિનુએ તરત જ એક પગે યુટર્ન માર્યો. પોતાને માંગણ ભીખણ સમજવામાં આવ્યો, એનો કડવો ઘૂંટડો ગળી ગયો અને ગંગા માસીને જોઈને વિનુ બોલ્યો, એ માસી હું કાંઈ માંગણ ભીખણ નથી, હું તો વીમા એજન્ટ છું, અને આ ચંપકલાલ છે ને એમનો હું વીમો ઉતારવા માટે આવ્યો છું. હવે એ ચંપકલાલ તો ચીકણા ભીંડા જેવો છે, એ કાંઈ તારો વીમો તારી પાસેથી કાંઈ ઉતારે નહીં, આનો માનો કરતો હોય કર અને હાલતી નો થઈ જા. તમારી જે વાત બધા છે ને દીએ આંટો મારી જાય, બધું જોઈ જાય ને પછી રાતે ચોરીઓ કરવા આવે છે, આમ છે નો માનો એમ કહીને ગંગા માસી તો બારી બંધ કરીને જતા રહ્યા. હવે વિનુને વધતા જતા જોખમનો ખ્યાલ આવી રહ્યો હતો. પોતાના અડધા સામ્રાજ્ય જેવું ચપ્પલ જો સમયસર પગ વગું કરવામાં નહીં આવે તો પેલો નેપાળી વોચમેન આંબી જવાનો હતો. એટલે વિનુએ ફરીવાર વાંકા વળી અને ફાટકમાં હાથ નાખવાનો પ્રયત્ન કર્યો અને ટોમીને કીધું કે ટોમીભાઈ જરાક આ ચપ્પલ મને લેવા દેશો. પણ ત્યાં તો ટોમીએ વિનુ ચપ્પલ ઉપાડે એ પહેલાં ચપ્પલ ઉપાડી દીધું. હવે તો વિનુને ચપ્પલ પાછું મેળવવાનો કોઈ રસ્તો રહ્યો જ નહોતો. એક પગે વિનુ ફાટક પકડીને ઊભેલો હતો અને ત્યાં જે ગેટ પરથી પેલો ગુરખો હતો એ દોડાદોડ આવતો દેખાયો. લગર વગર વિનુ એક પગે ફાટક પકડીને ઊભેલો જોયો એટલે ગુરખાએ દૂરથી રાડ પાડી, અબે કિસકો પૂછકે સોસાયટી में घुसे, ओ चल चल बिना पूछे सोसायटी में क्यों घुसे, चल हट એમ કહી અને ગુરખાએ આવી અને વિનુનો કાંઠલો પકડી લીધો. ચાલતા ચાલતા એણે ગુરખાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, देखो गुरखा जी मैं कोई हाली मवाली इंसान नहीं हूँ, मैं बीमा एजेंट हूँ, बीमा एजेंट. ये जो चंपकलाल है ना उसका बीमा करने के वास्ते मुझको बुलाएला है, तुम चाहो तो मैं तुम्हारा भी बीमा कर सकता हूँ. પણ ગુરખો એની ગુસ્તાખી માફ કરવા તૈયાર નહોતો. तुम बिना पूछे सोसाइटी में क्यों घुसे, दोपहर में जरा आँख लग गई तो घुस गया, कोई देखेगा तो मेरा पगार कटेगा, चल हट हट એમ કરતો ગુરખો એને ખેંચતો ને દરવાજે લઈ ગયો અને હડસેલો મારીને દરવાજાને બહાર કાઢી મૂક્યો. વિનુ હજી એક પગે સોસાયટીનો ગેટ પકડીને ઊભો રહ્યો, કારણ કે એક ચપ્પલે ઘરે તો જવાય એવું હતું નહીં વિનુને. देखो गुरखा जी तुम समझो और मुझे जाने दो, मैं कोई हाली मवाली इंसान नहीं हूँ. देखो ये अमरनगर सोसाइटी है, इधर कोई मरने वाला है नहीं, इसलिए कोई बीमा नहीं कराएगा, कोई देखेगा तो मेरा पगार कटेगा, इसलिए तुम जाओ, इधर कोई तेरा काम होने वाला नहीं है, इसलिए तुम जाओ. ગુરખાએ વિનુને કિસ લીએ જાના चाहिए ને એના 2-3 ઈસલીએ કીધા. નેપાળની અંદર એક જ છથી કામ ચાલી જાય છે. આપણે ત્યાં સસલાનો છ, છત્રીનો છ, ફાડિયો છ અને સકોરાનો છ, આટલા
ગુજરાતી ભાષામાં સ આવે, પણ નેપાળી લોકો ખાલી સકોરાના સથી જ કામ ચલાવી લે. આ તમે જાણતા હતા? હવે વિનુ એક પગે ઊભેલો, એમાં ગુરખાની જે કેબિન હતી ને એમાં એની ખુરશી નીચે એણે ગુરખાના જોડા જોયા. એટલે વિનુને એમ થયું કે જો આ જોડા ગમે તેમ કરીને જો હાથમાં આવી જાય ને તો આપણા પગ બળતા બંધ થઈ જાય. એટલે વિનુએ જોડા ઉપાડવાનો કિમિયો રજૂ કર્યો. देखो गुरखा जी, तुम ऐसा करो, तुम ये तुम्हारा जो 100 रुपये वाला जूता पड़ा है ना वो मुझे दे दो, और ये मेरा 400 रुपये का एक चप्पल तुम रख लो, और इसका जोड़ी वाला जो दूसरा है ना 400 वाला वो टॉमी के पास से तुम छुड़ा लेना. तो क्या है कि तुम्हारा फ़ायदा हो जाएगा. 100 रुपये के सड़ गए जूते के बदले में तुम 800 रुपये का चप्पल के मालिक हो जाएगा. इतनी धूप की वजह से मैं एक फुट का सौदा करने के लिए मजबूर हो गया हूँ, वरना तुम्हारा जूता पर मैं थूकता भी नहीं. विनुनी ऑफर सांभळी અને ગુરખો ખીજાયો, ગુસ્સે થયો. क्या समझता है अपने आप को? सब गुरखे को मूर्खा समझता है? हमारे में भी कुछ अक्कल जैसा होता है. मेरा जूता 100 रुपये का नहीं है, मेरा जूता 250 वाला है, और ये तुम्हारा चप्पल है ना 50 रुपये में भी कोई तेरा चप्पल के ऊपर नहीं थूकेगा. क्या समझता है? मेरे जूते पे थूकेगा तो तेरा थोबड़ा में तेरे चप्पल जैसे कर दूंगा. चल हट हट. ગુરખો ઘામ આવ્યો નહીં. એટલે વિનો પણ વિનો જ હતો. ગમે તેમ કરીને એ પોતાનું કામ પાર પડે નહીં ને ત્યાં સુધી પાછું હટવામાં માનતો નહોતો. એટલે વિનુએ બીજો ખેલ નાખ્યો. देखो गुरखा जी, इसमें ये ऑफ़र तुमको मंजूर नहीं है तो कोई बात नहीं, चलो मेरे पास दूसरा भी एक ऑफ़र है. तुम तुम्हारा जूता मुझे नहीं दे सकते हो, कोई बात नहीं, लेकिन तुम तुम्हारा जूता मुझे भाड़े पे तो दे सकते हो ना. क्या है कि आज तक किसी ने अपना जूता भाड़े नहीं दिया है. अपना जूता भाड़े देने वाला और 2 पैसा कमाने वाला दुनिया का पहला इंसान तुम बन जाओगे. तो ऐसा होगा कि तुम्हारा नाम गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में आ जाएगा और 1 करोड़ रुपया इनाम तुम्हें मिल जाएगा. फिर तो तुम बड़े आदमी बन जाओगे. ऐसी सोसाइटी में तुम्हारा बंगला होगा. सोच लो, जिंदगी भर इन सब लोगों की डांट खाना खा के जीना है कि बड़े आदमी भी बनना है. फिर तो नेपाल में भी तुम्हारा बड़ा नाम होगा, बड़े आदमी बन जाओगे, तुम्हारा वड़ा प्रधान भी तुम्हें सलाम ठोकेगा. बोलो है मंजूर? ગુરખો વિચારમાં પડી ગયો. એના જીવનમાં આવી તગડી ઓફર હજી સુધી કોઈ એને આપી નહોતી. ગાંઠિયો ખાતા ઉંદર ઉપર બિલાડી તરાપ મારવા તાકી રહે ને એમ વિનુ વિચારમાં પડેલા ગુરખા સામે તાકી રહ્યો હતો. क्या अब तक किसी ने भी जूता भाड़े नहीं दिया? पूरे दुनिया में किसी ने भी नहीं? गुरखा ऊपर बड़ा आदमी बनवानी असर थवा मंडी. अरे देने वाला तो बहुत पड़े है, सबको जूता भाड़े देना है, लेकिन लेना किसी को नहीं है ना, क्योंकि सबको पता है कि जूता भाड़े देने से गिनीज बुक में नाम आ सकता है और पैसा मिल सकता है. इसलिए देना तो सबको है, लेकिन लेना किसी को नहीं है. ये तो क्या है कि तुम्हारे नसीब के आड़े का पांदड़ा एकाएक हट गया है, और वो टॉमी मेरा एक चप्पल ले गया, इसलिए मैं तुम्हारे साथ है सौदा करने के लिए और ये तुम्हारा जूता भाड़े लेने के लिए मजबूर हो गया. ऐसा करो, मुझे चंपकलाल के घर जाने दो. आते वक्त मैं वो टॉमी के पास से दूसरा चप्पल मेरा ले आऊँगा, तुम्हारा जूता मुझे दे दो. 1-1.5 घंटे का जूता का भाड़ा तुम्हें 2 से 3 हज़ार मिल जाएगा. माल है साहब, 100 रुपये का जूता और 3 हज़ार भाड़ा, कोई मानेगा नहीं साहब. गुरखो हवे विनु ने साहब मानी चुक्यो तो. कोई ना माने ऐसी बात ही गिनीज बुक में आती है ना, ऐसी वैसी बात थोड़ी रिकॉर्ड बनती है. लो ये मेरा चप्पल तुम ले लो और तुम्हारा जूता मुझे दे दो. गुरखा ऊपर विनुनी वातनी कोण जाणे શું અસર થઈ ને, તો ગુરખાએ એના જૂતા એને કાઢી આપ્યા. વિનુએ એના હાથમાં ચપ્પલ પકડાઈ લીધું. ભૂખ્યું કૂતરું રોટલા ઉપાડી લે ને એમ વિનુએ ગુરખાના બૂટ ઉપાડી લીધા અને બળતા પગ એમાં ઘાલ્યા. એ જ વખતે બરાબર ચંપકલાલનો ફોન આવ્યો. લ્યા વિનુ, તું ચમ ના આવ્યો? લ્યા તારી વાટ જોઈને હું 2-3 કોપ ચા પી ગયો. લ્યા તું ચમ આવ્યો નહીં? વિનુએ તરત જવાબ આપ્યો, અરે ચંપકભાઈ, હું આવ્યો તો પણ તમારા ટોમીએ મને આવવા ન દીધો અને તમારી ડોટરે મને બપોરે આવવાની ના પાડી,
એટલે આઈ જા જટ હવે એમ કહી અને ચંપકલાલે ફોન કાપી નાખ્યો. ચંપકલાલનો ફોન આવ્યો ને એટલે વિનુ પાછો થોડોક પાવરમાં આવ્યો. गुरखा के देखा ये चंपकलाल का फ़ोन था, उसका बीमा करने के वास्ते मुझे बुलाया है, तो क्या है कि मैं आते वक्त तुम्हारा भी बीमा करूँगा और क्योंकि तुमने अब मेरी बात मान ली है ना इसलिए मैं तुम्हारा कंप्लेन नहीं करूँगा, वरना नौकरी में से भी निकलवा देता. और अब तो तुम बड़ा आदमी बन जाएगा ना तो आते वक्त तुम्हारा भी बीमा लेना पड़ेगा क्योंकि तुम भी बड़ा आदमी बन जाएगा ना, समझा के नहीं. વિનુએ નેપાળી વાપરી અને ચાલતી પકડી. હા સાહેબ, ગુરખો હવે વિનુને સાહેબ માની ચૂક્યો હતો. લ્યા વિનુ, વ્યામો શા સારું લેવો, હું થોડો મરી જવાનો છું લ્યા, અને મરી જાઉં પછી પૈસા મળે તોય હું અને ના મળે તોય હું, ત્યાં કને થોડું પૈસા હારે લઈને જવાય લ્યા. વિનુ ચંપકલાલના ઘરે જઈને બેઠો એટલે ચંપકલાલે વાતના મૂળમાં ઘા કર્યો. અરે ચંપકભાઈ કંઈક ઠંડુ પાણી બાણી તો લાવો યાર, થોડીક કંઈક પોરો તો ખાવા દો. નીચે તમારો ટોમી અને ઉપર તમે, એમ કહી વિનુએ પેલી પાણી લઈને આવેલી રૂપાળી સામે જોઈ અને કૂતરો કહેવાને બદલે ટોમી કહ્યું. ક્યાંક વળી પેલી ખીજાઈને પાણી પાછું લઈને જતી રહી હોય તો. શું બોલ્યો લ્યા, શું કીધું તે? ચંપકલાલ કદાચ સમજી ગયો હતો કે વિનુએ એને ભસતો હોવાનું કીધું. વિનુએ ચંપકલાલને જવાબ આપવાને બદલે ઠંડા પાણીના 2 ગ્લાસ ગટગટાવ્યા અને પેલી રૂપાળીની આંખોમાં જોઈ અને એને થેન્ક યુ કહીને એની સામે હસ્યો. પછી ચંપકલાલને કહે, અરે યાર ચંપકલાલ, એમ નહોતું, હું આવેલો પણ તમારા ટોમીએ મને આવવા દીધો નહીં અને આ તમારી ડોટરે મને બપોરે આવવાની ના પાડી. ચાલો હવે બેસો, હવે હું તમને વીમો શા હારું લેવો જોઈએ ને એ સમજાવું. એ સન તો મારી ડોટર નહીં લ્યા, એ મારી વાઈફ છે, વાઈફ. અને મારી બીજી દોણનું બૈરું જે હતું ને એને હાર્ટમાં એટક આવ્યો ને તે સારું મળી ગયું લ્યા, એટલે એની બોનને હું પૈણી લાવ્યો. શું છે કે એ હચવાઈ ગયું અને હું હચવાઈ ગયો લ્યા. મારો બેટો કાંઈ નસીબ લઈને આવ્યો છે, આને તો હાળાને ગજરામાંથી ગુલાબ થઈ ગયો. મનોમન વિચારી અને વિનુએ ફરી પેલી સામે જોઈ અને સ્મિત કર્યું. એ જોઈને ચંપકલાલ હળગ્યો. લ્યા તું એની હોમું જોઈને ચમ વારે ઘડીએ દોંત કાઢસ? વ્યામાં ઉતારવા આવ્યો છે કે લુગડા ઉતારવા આવ્યો છે? લ્યા જે કરવાનું છે ને એ કઈ સોનું માનું અને હેડતું થા. એ છે ને તો મારી કરતાં નાનું છે અને હું એની કરતાં 8-10 વર્ષ મોટો મૂવો છું, એટલે શું છે કે ઉંમરનો ડિફરન્સ પડી ગયો છે લ્યા. એટલે હેડ માર તાર કને વ્યામાં જ નહીં ઉતરાવો. શું છે કે પછી હું ઘેર ના આવો તું પ્રેમિયમ લેવા આવો તો ના થવાનું બી થઈ જાય યાર, તો ઉંમરનો ડિફરન્સ ભાંગી આલે તો મારે શું કરવાનું લ્યા. વિનુ ચમક્યો. મારો બેટો ચંપકલાલે તો આખો અર્થ ઊંધો કાઢ્યો. અરે ચંપકલાલ, હું એવો માણસ નથી અને હું તો એમ જોતો હતો કે આટલા સરસ તમને સુંદર પત્ની મળ્યા છે તો હવે એમના માટે થઈને તમારે વીમો લઈ લેવો જોઈએ, કારણ કે તમને એણે સાચવી લીધા છે તો તમારે એમને સાચવી લેવા જોઈએ. ન કરે નારાયણ ને કરે સત્યનારાયણ, તમને હાર્ટમાં એટક આવી ગયો હોય તો વીમો હોય તો કામમાં આવે. ઈસન તો કોમમાં આવશે એવું લાગશે ને વિનુ, તો હું મારી રીતે લઈ લે હેડ તાર, હવે તો હું અહીંથી અત્યારે નેકરી જા અને હવે પછી કોઈ દી હું અહીં ના આવતો. એમ કહીને ચંપકલાલે તો વિનુનું બાવડું પકડી અને દાદર તરફ હડસેલી મૂક્યો. હવે એ દરમિયાન શું બનેલું, હવે વિનુ જ્યારે આવેલો ને ત્યારે પાર્કિંગમાં એક રૂમ હતી, એનું બારણું બંધ હતું, એટલે પેલા બહાદુરના બૂટ જે લાવેલો ને પહેરીને એણે બારણાની બહાર કાઢેલા. હવે એ જે રૂમ હતી ને એ ચંપકલાલના ઘરઘાટીની રૂમ હતી. એ નેપાળી રામો ચંપકલાલના ઘરે કામ કરતો હશે, એટલે બપોરે કામકાજ પતી ગયું અને વિનુ અને ચંપકલાલ ઉપર વીમાની વાત કરતા હતા. એટલે પેલો રામો છે ને એ દાદર ઉતર્યો. દાદર ઉતરતા એણે પોતાની રૂમની બહાર બહાદુરના બૂટ પડેલા જોયા, એટલે એના મનમાં શંકાનો કીડો સળવળ્યો. રામાની રામી પાર્કિંગમાં ક્યારેક છોકરું રમાડતી બેઠી હોય ને ત્યારે એ બહાદુર આ બાજુ આંટા ફેરા મારતો હતો, એ એને યાદ આવ્યું. મેં કામ કે વાસ્તે ઉપર ગયા તો તું શાલા મેરી ઘર में घुस गया, તું બહાદુર है તો मैं शेर बहादुर हूँ, रुक मैं आज तुझे दिखाता हूँ, એમ કહી અને રામો ફટાફટ નીચે આવીને બારણા ઉપર પાટો મીડ્યો ઠોકવા. હવે રામાની રામી એ વખતે છે ને ટોયલેટમાં ગઈ હશે એટલે એને બારણું ખોલતા વાર લાગી.
દરવાજો ખોલતા વાર લાગી એટલે રામાની શંકા વધારે દૃઢ થઈ. શાલા તું ક્યાં સમજતા है अपने आप को, मेरे घर में घुस गया, आज मैं तुझे जिंदा नहीं छोड़ूंगा. બરાડા પાડીને રામો તો વધારે મીંડો પાટું મારવા. રામાની રામી જે હતી એ ફટાફટ ટોયલેટમાંથી નીકળી, ઘોડિયામાં સૂતેલું બાળક પણ ડરીને રડવા માંડેલું એટલે એને ઉચકીને એણે દરવાજો ખોલ્યો. હવે રામીને રંગે સંગાથ પકડી હોવાનો વેમમાં હોય અને રામો ખૂબ ગુસ્સે થઈ ગયેલો એટલે રામીના હાથમાંથી બાળકને આંચકી અને 2 તમાચા એણે મારી દીધા. દરવાજા ખોલને મેં ઇતને દેર ક્યું લગી, કિસકો છુપાયા હે અંદર, શાલી કમજા તો औरत, એમ કહી અને રામો ખીજાઈ ગયો, પાછો બરાડા મીડો પાડવા. રામી માથા ભારે હતી, એની ઉપર વગર કારણે એક તો રામાએ બરાડા પાડ્યા, કમજાત औरत કીધી અને શંકા કરી એટલે એ ખીજાણી, એનો ગુસ્સો ફાટ્યો. ક્યાં ભસતા હે, જા દેખ લે અંદર, કિસકો છુપાયા હે ને वो देख ले, शाला मुझे कमजात बोलता है और मुझे मेरे पे शंका करते हैं, रुक रुक आज मैं भी तुझे दिखाती हूँ, એમ કહીને રામીએ પાર્કિંગમાં બહાદુરનો જે બૂટ પડેલા ને એ એક બૂટ ઉપાડીને રામાના મોઢા ઉપર માર્યો. રામો ગુસ્સે થયેલો બરાબરનો એટલે બાળકને નીચે મૂકીને એણે રામીનો ચોટલો ઝાલ્યો. આ જોઈ અને ટોમી જોર જોરથી ભસવા માંડ્યો. હવે રડતું બાળક, ભસતો ટોમી અને રામા રામીના ગાળી ગલોચ એટલે પાર્કિંગમાં ભાઈ ઘમાસાણ મચ્યું. એટલે આજુબાજુમાં જે લોકો શાંતિથી સૂતા હતા ને એ બધા ઉઠીને ટોળે વળ્યા. અને એ દરમિયાન વિનુ અને ચંપકલાલ દાદર ઉતરતા હતા. એમાં ચંપકલાલ ઉતાવળે દાદર ઉતરવા ગયા ને એમાં પગથિયું ચૂકી ગયા. આગળ જે વિનુ દાદર ઉતરતો હતો એની ઉપર પડ્યા એટલે વિનુએ ગબડ્યો ને ચંપકલાલે ગબડ્યા. 2 ગબડતા ગબડતા આવીને પાર્કિંગમાં પડ્યા. ટોમીએ દોડીને ચંપકલાલનું મોઢું ચાટી લીધું. વિનુ તો હળવા શરીરે હતો એટલે તરત ઊભો થઈ ગયો, પણ ચંપકલાલની કમરનું મણકું ખસી ગયેલું એટલે એ ઊભા થઈ શક્યા નહીં. લ્યા વિનુ, ભારે ખરી મારા કમરમાં વાગી ગયું લાગે છે, હવે તો વેમો લેવો પડશે હો લ્યા, એમ કહીને ચંપકલાલે ઓલા રામા રામીને લડાઈ બંધ કરવાનો આદેશ આપ્યો. બધાએ ભેગા થઈને ચંપકલાલને બેઠા કર્યા. રામો દોડાદોડ રૂમમાં જઈ કબાટમાં અને પલંગ નીચે અને છેલ્લે ટોયલેટમાં ડોકું કાઢીને નાક દબાવતો બહાર આવ્યો. એ વખતે વિનુ પાર્કિંગમાં પડેલું એક બહાદુરનું બૂટ પહેરી અને બીજું દૂર પડેલું એ હાથમાં લઈ અને પહેરવા જતો હતો. એ રામો જોઈ ગયો એટલે કે એ જૂતા તો बहादुर का है, तुम इसे इधर क्यों लाया, मैं समझा कि बहादुर मेरे घर में घुस गया है इसलिए हमारा झगड़ा हो गया. રામાની વાત સાંભળીને બધા ખખડી પડ્યા. એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. ચંપકલાલ કે લ્યા વિનુ, હેંડતા રહે, હવે હોસ્પિટલ જ તો આવી જા, હું ત્યાં જ તને ફોર્મ ભરી આલું ને સહી કરી આલું, અને હવે તો વેમો લેવો જ પડશે. વિનુએ બહાદુરના બૂટ પહેરીને ચંપકલાલની બાજુમાં એમ્બ્યુલન્સમાં બેઠક લીધી. ગુરખો રોજ છાપું જોઈને વિચાર કરે, શાલા એ गिनीश बुक वाला फोटो कब छापेगा, पैसा कब मिलेगा, પણ હજી સુધી છાપામાં એના જૂતાનો ફોટો આવ્યો નથી. પછી તો વિનુએ ચંપકલાલનો વીમો ઉતાર્યો અને પછી તો ચંપકલાલના મિત્રોના ને સગા સંબંધીના ને ઘણા બધાના ઇન્સ્યોરન્સ પોલિસીનું કામ વિનુને મળ્યું. આજે એ વિનુ કરોડપતિ વીમા એજન્ટ છે. તો મિત્રો, આ હતી વાર્તા વિનુ વીમા એજન્ટ. આશા રાખું છું કે આપ સૌને ગમી હશે. લાઈક કરજો, કોમેન્ટ બોક્સમાં વાર્તા વિશે કોમેન્ટ જરૂર કરજો. ધન્યવાદ.